સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસના ઉમેદવારોના જે પત્ર છે પત્ર પરત ખેંચવા માટે એનકેન પ્રકારે ધાકધમકીઓ આપે છે, રૂપિયાની ઓફરો આપે છે. આવા આક્ષેપ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કર્યા છે. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો સમગ્ર ગુજરાતની જનતાએ જાણ્યું છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને આ ફોર્મ પરત ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓએ અનેક કાવા દાવા શરૂ કર્યા છે. એટલું જ નહીં, ધાક ધમકીઓ આપી છે. એટલું જ નહીં, તેમને રૂપિયાની ઓફર પણ કરી છે. આવું વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કર્યું છે. આજે વડગામના જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે, જિગ્નેશ મેવાણીની બેઠક પાલનપુરના કાણોદર ખાતે મળી હતી અને આ કાણોદરના જે જિલ્લા પંચાયતના જે ઉમેદવાર નિશાબેન કલબિયા જે છે તેમને જે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ને ઉદ્ઘાટનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર અને ભાજપના જે નેતાઓ છે, પોલીસ છે, ચૂંટણી પંચને આડે હાથે લીધી હતી અને કહ્યું હતું કે જે પ્રકારે જે ભાજપના નેતાઓ એનકેન પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ધાકધમકીઓ આપે છે, રૂપિયાની ઓફર કરે છે અને આખણે આ જે ચૂંટણી પંચ અને પોલીસ મૌન વ્રત ધારણ કરે છે. બીજી બાજુ જે લોકશાહી છે, આ લોકશાહીનું ચીરહરણ કરી રહી છે. જો કે આ તમામ બાબતને લઈને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજે મારા વિધાનસભા વડગામ અને પાલનપુર બે તાલુકા આવે. પાલનપુર તાલુકાની એક સીટ છે, અમારી ટકાટક સીટ છે કાણોદરની. 28 તારીખે 1000% ગુલાલ ઉડવાનો છે. પણ આજની સભામાં આ સભાના માધ્યમથી આખી ગુજરાતની જનતાને સંદેશ એ આપવા માંગુ છું કે ભારત માતાના સંસાધનોની લૂંટ જે પ્રમાણે આરએસએસ અને બીજેપીએ કરી છે, જે પ્રમાણે ગુજરાતના સંસાધનોમાં લૂંટ મચાવી છે, ગુજરાતની જનતાને લૂંટી છે, એના કારણે જ ભાજપના આગેવાનો અને નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષના તાલુકા જિલ્લાના ઉમેદવારોને 25 લાખ રૂપિયા સુધીની ઓફર કરી છે. મારા મત વિસ્તારમાં પણ તાલુકા ડેલિગેટ લેવલના ઉમેદવારોને 25 લાખ રૂપિયાની ઓફરો થઈ છે. 15-20 લાખ રૂપિયાની ઓફર બીજા ખૂણામાં થઈ છે. આમાંથી 99% લોકો ચલિત નથી થયા, એક પણ પાયને સ્પર્શ નથી કર્યો. એ વાતનો, એમની વફાદારીનો મને બહુ આનંદ છે અને મત વિસ્તાર અને ગુજરાતના લોકોને અપીલ પણ કરું છું કે યાદ રાખજો, ભાજપના લોકોએ બહુ નોટ છાપી છે એટલે ચૂંટણીની આગલી રાતે 500ના બંડલ લઈને તમારી જોડે આવશે. પણ એવું કહેજો કે અમે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકના, ગાંધી અને સરદારના ગુજરાતીઓ છીએ. તમારી 500 રૂપિયાની 2-5 પત્તીઓ માટે અમારું જમીર દાવ પર મૂકવાના નથી. જે નેતાઓ, જે પણ એમના સાથીઓ, આગેવાનો, ભાજપના માણસો એક દિવસ માટે તમને ખરીદે, એ બાકીના 5 વર્ષ માટે વેચી મારતા હોય છે. એ ભારતીય જનતા પાર્ટીના મિત્રો દર ચૂંટણીમાં આવી મારી મદદ કરતા હોય છે. 2022માં પણ મને આસામ મોકલીને મદદ કરી હતી. મારો વિરોધ કરનારા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જેટલો મારો વિરોધ થાય એટલો મારો સમર્થન ટાઈટ થાય છે. થવા દો, બરાબર? ઉડાડો ગુલાલ. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે એનકેન પ્રકારે ચૂંટણી પંચ આ બહુ જ શરમજનક કહેવાય. આપણા દેશમાં લોકતંત્રનો પાયો અને સંવિધાનનું નિર્માણ એ આઝાદીની ચળવળ દરમિયાન લોકોએ જે બલિદાન આપ્યા એના પગલે થયું છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન, એ ફાંસીના માછડે લટક્યા, એમણે શહાદત વરી, આ એનું ઇન્સલ્ટ થઈ રહ્યું છે. આ ગાંધી અને સરદારની વિચારધારાનું અપમાન છે. ભારતીય જનતા પાર્ટીએ એટલો બધા દેશનો લૂંટ્યો છે કે એમની જોડે આપવા માટે બેફામ પૈસો છે. એક તો પૈસાની ઓફર કરે છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાવ ભારતીય જનતા પાર્ટીના તળિયા ચાટુ બની ગયા છે. એમણે કરોડરજ્જુ સર્જરી કરાવીને શરીરમાંથી કાઢી નાખી છે. એમના શરીરમાં કરોડરજ્જુનું આમનું કોઈ અંગ બચ્યું નથી. એટલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જ પહેરવાનો ખાલી બાકી છે. આ પોલીસ પ્રશાસનના દબાણને વશ થઈ ખોટા કેસોમાં ફસાવવાની ધમકીના પગલે
ઘણા બધા માણસોએ આ પ્રમાણે પોતાનું કેન્ડિડેચર પોતાનું નામાંકન પાછું લીધું છે. એ આપણા ગુજરાત માટે અને લોકશાહી માટે બહુ ખતરનાક છે. આના માટે ફક્ત કોંગ્રેસે આત્મમંથન નથી કરવાની જરૂર, અમે તો કરીશું જ, પણ આખા ગુજરાતે આત્મમંથન કરવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીને આટલો ફાટવા ચડ્યો છે કેમ. તમે જુદી પ્રકારે પાલનપુરના કાણોદર ખાતે જે કોંગ્રેસના જિલ્લા પંચાયતના જે ઉમેદવાર છે આ ઉમેદવારના કાર્યાલયનું ઉદ્ઘાટનમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા અને આ જે સભા મળી હતી આ સભામાં જે પ્રકારે ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે જે દબાણો આપ્યા, જે રૂપિયાની લાલચો આપ્યો, તેનો આક્ષેપો કર્યા હતા અને આ આક્ષેપને લઈને સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. જે પ્રકારે જે પોલીસ છે આ પોલીસ હાલ જાણે ભાજપની બની બેઠી હોય તે પ્રકારે કામ કરી રહી છે. આ પ્રકારનું વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.